છેલ્લા કેટલાય સમયથી એક સમગ્ર વાગડ પંથકમાં એક ચકચારી ભર્યો વિષય આવ્યો છે કે રાપર તાલુકાની અંદર અને ભચાઉ તાલુકામાં કેટલાય અબોલ પશુઓના કોઈ મિલાવટવાળો ભૂસો ખાવાના લીધે મૃત્યુ થયા છે. આ ઘટના ઘણા દિવસોથી સમાચાર પત્રોમાં અને લોકમુખે ચર્ચાઈ રહી છે. આવડી મોટી બેદરકારી અને મિલાવટીવાળો જો ભૂસોના કારણે કેટલાય અબોલ પશુઓના મોત થયા છે, પણ છતાં આજ દિવસ સુધી આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નથી થયેલ. જેથી આ વિડીયો મારફતે હું પૂર્વ કચ્છના એસપી સાહેબને વિનંતી કરું છું કે આમાં ઘણા બધા અબોલ પશુઓના મૃત્યુ થયા છે. એમાં રાપર અને ભચાઉ તાલુકાના બેલાવ, રજવાણી, મોવાણા, નંદાસર સહિત કેટલાય ગામોમાં લગભગ 125થી વધારે પશુઓના મૃત્યુ થયાનો સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાને લઈને પશુપાલકોમાં, ખેડૂતોમાં ખૂબ જ ચિંતા પ્રસરી છે અને આ પશુઓના મોત થવાના કારણે આર્થિક નુકસાન પણ ખેડૂતોને થયું છે. અને કહેવાતા પશુ પ્રેમીઓ, ગૌરક્ષકો આ બાબતે મૌન છે, એ પણ એક ગંભીર વિષય કહેવાય. ખરેખર છેલ્લા 10-15 દિવસથી આ ઘટના પ્રકાશમાં આવી છે, પણ આજ દિવસ સુધી આ બાબતે કોઈ પણ પોતાને ગૌ ભક્તો કહેનારા લોકોએ એકાદ વ્યક્તિને બાદ કરીને કોઈ સામે આવા સંગઠનો નથી આવ્યા. એટલે મારી પ્રશાસનને વિનંતી છે, રિક્વેસ્ટ છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય. અને આમાં જે પણ નામ આવી રહ્યા છે, કોઈ ભચાઉ તાલુકાનું, ભચાઉનું કોઈક છે જે આ કંપની ભૂસો બનાવવાવાળી એજન્સી, એની ઉપર પણ તપાસ થઈને કાર્યવાહી થાય એવી હું માંગણી કરું છું. તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ થાય. ખેડૂતોને અને જે પશુપાલકો છે જેમના પશુઓ આ બાબતે મૃત્યુ પામ્યા છે, એમને યોગ્ય વળતર પણ મળે એવી પણ હું સરકારશ્રી સમક્ષ માંગણી કરું છું. અને તાત્કાલિક ધોરણે તપાસ પૂરી કરીને જવાબદાર જે પણ આ ભૂસો વેચવાવાળો જે પણ એજન્સી છે, જે પણ કંપની છે, યા મિલાવટવાળો કેમિકલયુક્ત ભૂસોના લીધે જે મૃત્યુ થયું છે, એ એજન્સી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થાય. અન્યથા આવનાર સમયમાં ખેડૂતો અને પશુપાલકોની સાથે રાખીને ઉગ્ર આંદોલન કરાશે એવું હું અહીંયાથી ચેતવણી આપું છું, જેથી કરીને પ્રશાસન આ મુદ્દે ગંભીરતા દાખવે, નહીંતર ના છૂટકે ઉગ્ર આંદોલન કરવું પડશે.